भर में लोगों से कहना चाहता हूं, कम मेक इन इंडिया। कांग्रेस नेता राहुल गांधी हाल ही में अमेरिका गए हुए थे। वहां उन्होंने मोदी सरकार पर जमकर हमला किया था। इतना ही नहीं, उन्होंने ये तक कह डाला कि मोदी भगवान को भी बता सकते हैं कि क्या करना है। इस पर अब केंद्रीय गृह मंत्री अमित शाह ने पलटवार किया है। उन्होंने कहा, किसी भी नेता को शोभा नहीं देता कि वह विदेश में जाकर अपने देश को नीचा दिखाए। राहुल अपनी हरकतों से बाज नहीं आ सकते। वो भारत का अपमान करने का कोई मौका नहीं छोड़ते हैं। हर विदेश यात्रा में वह अपनी गलतियों को दोहराते हैं। केंद्रीय मंत्री गुजरात के पाटन जिले के सिद्धपुर कस्बे में मोदी सरकार के 9 साल पूरे होने के मौके पर आयोजित एक रैली को संबोधित कर रहे थे। इस दौरान उन्होंने हाल ही की अमेरिका यात्रा के दौरान नरेंद्र मोदी सरकार की राहुल गांधी द्वारा की गई आलोचना का जिक्र किया। उन्होंने राहुल को अपने पूर्वजों से सीख लेने की सलाह दी। शाह ने कहा कि किसी भी देशभक्त व्यक्ति को भारत के भीतर देश की राजनीति पर चर्चा करनी चाहिए, न कि विदेश जाकर। उन्होंने कहा कि किसी भी पार्टी के नेता को विदेश जाकर देश की राजनीति पर चर्चा करना और देश की निंदा करना शोभा नहीं देता है। उन्होंने लोगों से कहा कि इस राहुल बाबा को याद रखें। वहीं मोदी सरकार के 9 साल पूरे होने पर शाह ने कहा कि इस अवधि में देश ने कई बड़े बदलाव देखे हैं, लेकिन कांग्रेस भारत विरोधी बातें करना बंद नहीं करती है। राहुल बाबा गर्मी की वजह से छुट्टी पर विदेश जा रहे हैं। वह विदेशों में देश की निंदा करते हैं। उन्होंने कहा कि मैं राहुल को अपने पूर्वजों से सीख लेने की सलाह देना चाहूंगा। ब्यूरो रिपोर्ट, नई दिल्ली। राम मंदिर कांग्रेस वाला અને મુખ્યત્વે આ રાહુલ બાબા કાયમ પૂછતા હતા। હું 2019 સુધી અધ્યક્ષ હતો પાર્ટીનો, 14 થી 19 કાયમ પૂછે મંદિર વहीं बनाएंगे, तिथि नहीं बताएंगे। राहुल बाबा जो श्रद्धा होय तो टिकિટ તૈયાર રાખજો। 2024 માં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે। આપણા જીવનની અંદર બાબરના સમયથી અત્યાર સુધી જે રામ મંદિર અપમાનિત અવસ્થામાં હતું, રામલલ્લાને કોંગ્રેસે 60 વર્ષ સુધી તારામાં પૂરી રાખ્યા હતા। આજે ત્યાં આગળ ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે અને થોડાક જ સમયમાં ત્યાં ભવ્ય મંદિર બાંધવાનું કામ પૂરું થઈ જશે। 9 વર્ષની અંદર મોદીજીએ દરેક વ્યક્તિને સક્ષમ બનાવ્યો, દરેક યુવાને સક્ષમ બનાવ્યો, દરેક મા બહેનોને સક્ષમ બનાવવાનું કામ કર્યું, દરેક પરિવારને સક્ષમ બનાવ્યો અને ગરીબ, દલિત અને આદિવાસીઓને સક્ષમ બનાવી સમકક્ષ લાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। દેશમાં પહેલીવાર એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું। અને મિત્રો, ચાહે અર્થવ્યવસ્થા સુધારવાની હોય, દરેકને ડિજિટલ ક્રાંતિથી જોડવાના હોય, ચાહે સમાજ કલ્યાણનું કામ હોય, કોવિડનું વેક્સિનેશન હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હોય, દરેક ક્ષેત્રની અંદર ભારત આ દેશ દુનિયાની અંદર આશાનું કેન્દ્ર બન્યું છે। મિત્રો, 10 વર્ષ યુપીએના અને 10 વર્ષ ભાજપના, 10 વર્ષ મનમોહન સોનિયાના અને 10 વર્ષ નરેન્દ્રભાઈના એની સરખામણી કરીએ તો એ 10 વર્ષ ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા, આર્થિક પતન અને આતંકવાદ અને કાયદો અને વ્યવસ્થાની કથરેલી પરિસ્થિતિના 10 વર્ષ હતા। અને આ 10 વર્ષ સક્ષમ ભારત, સુરક્ષિત ભારત, વિકસિત ભારત, ડિજિટલ ઇન્ડિયા અને એની સાથે સાથે સામાજિક કલ્યાણના રસ્તા પર ચાલેલા ભારતના 10 વર્ષ છે। મિત્રો, આ 10 વર્ષની અંદર ભારતની અંદર બહુ મોટો ફેરફાર થયો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી 10 વર્ષમાં હજી શીખવાની જગ્યાએ ભારત વિરોધી વાત કરતા બાજ નથી આવતી। હમણાં રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે, ગરમી વધારે છે એટલે વિદેશ ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે। હું રાહુલ ગાંધીને એ જ કહેવા માંગુ છું કે તમારા પૂર્વજો જોડેથી શીખજો। કોઈ પણ દેશભક્ત વ્યક્તિ દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે,
વિદેશમાં જઈ દેશના રાજકારણની અંદર ચર્ચા કરી દેશની નિંદા કરવાનું કામ કોઈ પણ પાર્ટીના નેતાને સોંપતું નથી. અને રાહુલ બાબા યાદ રાખજો, દેશની જનતા અને ધ્યાનથી જોઈ રહી છે, ધ્યાનથી સાંભળી રહી છે. નવું પાર્લામેન્ટનું ભવન બનાવ્યું, વિરોધ કરવાનો, એની અંદર સેંગોલ રખવાની પ્રક્રિયા કરી, વિરોધ કરવાનો. અરે ભાઈ, આ સેંગોલ તો જવાહરલાલ નહેરુએ પ્રસ્થાપિત કરવાનો હતો. આજે એમને ના કર્યો, નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. પણ તમે શું વિરોધ કરો છો? મોદી સાહેબને પાર્લામેન્ટમાં બોલવા નથી દેતા. વિરોધ વિરોધ વિરોધની રાજનીતિ કરે અને એની સામે નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો નવો સૂત્રપાત કર્યો છે. અને મિત્રો, આજ હું ગુજરાતની જનતાને ખાસ કહેવા આવ્યો છું કે આ વિકાસમાં દેશના અંદર વિકાસના નવા યુગના જે મંડાણ થયા છે એની શરૂઆત આપણા ગુજરાતથી નરેન્દ્રભાઈ કરી. 2002 થી લઈ 2014 સુધી ગુજરાતમાં જે સર્વાંગીણ વિકાસ થયો, ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચી, પાણી પહોંચ્યા, ચેકડેમો બન્યા, ખેતીની વ્યવસ્થા થઈ, દરેક દીકરી ભણવા માંડી અને એનો જે આબોહવા, એનો જે પ્રચાર સમગ્ર દેશમાં થયો, મોદી સાહેબને દેશે વડાપ્રધાન બનાયા અને આજે ગુજરાત મોડલ બદલાઈ ગયું, ભારત મોડલમાં પરિવર્તિત થયું અને સમગ્ર દુનિયામાં એની સ્વીકૃતિ લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈએ કરી છે. મિત્રો, 2024માં ફરી એકવાર 19માં એ કર્યું હતું, 24માં હવે ચાલુ કર્યું છે. અમે બધા એક થઈએ, અમે બધા એક થઈએ. હું તો કહું છું, વિનંતી કરું છું કે એક થઈ જ જાઓ એકવાર, બધા એક જ થઈ જાઓ એકવાર અને એક થઈ રાહુલ બાબાના નેતૃત્વમાં ચૂંટણી લડવી જોઈએ અને દેશની જનતાએ નક્કી કરવું જોઈએ કે નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન જોઈએ છે કે વિપક્ષનો વડાપ્રધાન જોઈએ છે. આ મુદ્દા પર એકવાર ચૂંટણી થઈ જાય. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે. હું દેશભરમાં ફરું છું, જ્યાં જ્યાં જઈએ ત્યાં મોદી સાહેબનું સમર્થન દેખાય છે. અને આજ આ કાર્યક્રમની શરૂઆતથી હું ગુજરાતની જનતાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારી 2024ની ચૂંટણીમાં ગુજરાતની ફરી એકવાર, ત્રીજી વાર હેટ્રિક કરી 26 સીટો ભારતીય જનતા પાર્ટીના કમળને આપવાનું કામ ગુજરાતની જનતા કરે એવી હું વિનંતી કરવા આવ્યો છું. આજે ધૂમ તકતા તાપની અંદર આપ સૌ અહીંયા આવ્યા, અમારા અભિયાનની શરૂઆત કરી, એટલા માટે હૃદયપૂર્વક તમારા સૌનો ધન્યવાદ કરું છું. અને સૌથી મોટો ધન્યવાદ 2 વાર 26 સીટો આપી નરેન્દ્રભાઈને પૂર્ણ બહુમતી આપી અને નરેન્દ્રભાઈ દુનિયામાં દેશનું નામ રોશન કર્યું, દુનિયામાં દેશનો ઝંડો આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.